હેલો મિત્રો, કેમ છો? મજામાં? જય માતાજી. કારીગર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ફરીથી હું સંજયભાઈ આવી ગયા હોઢાણા. આપણે કાલે ઓલરેડી માસન કર્યું હતું ને આપણે એક રૂમ ટાઈમ લીધો હતો એટલે લગાડી દીધો હતો ને બીજા રૂમનું માસન થઈ ગયું હતું. એ પણ આપણે કાટખૂણો બંધવાનો બાકી હતો. અત્યારે આવી ને બંધવીને હવે આપણે રેડની તૈયારી કરીએ અને આપણે સાઈડની લાદી આવે જે કંઈ એ આપણે પલાળવાની છે. એ પણ આપણે બેરલ બધું ગોઠવાઈ ગયું તો એ પણ આપણે એની પણ તૈયારી કરશું. તો આપણે બપોર પછી રૂમ કદાચ લાગી જાય તો આપણે એ સાઈડની લાદી લાગી જાય તો આપણે બહાર જે કંઈ લબાસો પડ્યો ને એ લબાસો આપણે અંદર એકદમ ઓલરેડી ગોઠવાતો જાય ને આપણે બહારની સાઈડ ઓહરીની છે એ આપણે ભેગી લેવાતા જાય. તો હું સંજયભાઈ અત્યારે ઓલરેડી રેડ બનાવીને કમ્પ્લીટ થઈ ગયા ને કાટખૂણો તમે મારી પાછળ જોઈ શકો છો એકદમ ઓલરેડી કમ્પ્લીટ થઈ ગયો ને આ બાજુ પણ આપણે કાટખૂણો એકદમ ઓલરેડી આગળ અત્યારે કમ્પ્લીટ કરી દીધો. તો આ રીતના આપણે દિવાલની પણ લાદી લગાડવાની છે એ પણ આપણે બારોબાર પલાળી ને એ પણ હું તમને બતાડું કે આપણે લાદી પલાળવાની છે. ને આ તો કાલે ઓલરેડી આ રૂમ કમ્પ્લીટ થઈ ગયો તો જોઈ શકો છો. જો આ રૂમ આપણે કાલે લગાડ્યો એકદમ પંખો આખી રાઈડ ફર્યો માથે એટલે પણ પાકી ગયો. તો બતાવું બરોબરની લાદી આપણે પલાળવાની છે. ક્યાં તો લાદી છે ને આ બધી બેરલ ગોઠવાઈ ગયા છે અહીંયા. તો આપણે હમણાં આગળ લાદી નાખી દઈએ, કમ્પ્લીટ કરી નાખીએ, પછી હું તમને આગળનો ભાગ બતાડું. હાલે લાગી ગયો એમ કે બોલજી આ લાગી ગયો. બપા લાગી ગઈ લાદી ફ્લોરિંગ ફ્લોરિંગ અત્યારે પૂતી કેમ મગા આ તો રેડમાં બહુ એમ કે લગ કરે સિમેન્ટમાં લાદી લાગે એમ ક્યાં અરે ઠેલી જાય. હા લોક કામ કરે ભૂકા કાઢીને ક્યાં હે જોઈન જોઈ નાખ્યું જોઈને ઠિયા લાઈન લાગી કામ તું આ કરતો હતો. સાફ સફાઈ થઈ ગઈ બતાડીએ. હા એમ કે સાફ સફાઈ કરી જામ બોલવાનું શું હોય? સાફ સફાઈ થઈ જ ગઈ. હા થઈ ગઈ સાફ સફાઈ. જો કીધું ને કાંઈ ગતિએ હસી વાત છે. રોબ કર્યો રોબ. તોડ ઠેલી તોડ. હા આખો જવાનો બોલ્યો વાનો ઉપર લાદી ફિટ કરવાનું. હા પછી પણ બીજી ફિટ કરવાનું. હુકવાનું સાહેબ ના ના હજી આખું બાકી જ છે ને હજી તો. હવે શું બાકી છે? ચાલુ જ છે. ચાલુ હે સત્યમ શિવમ ને સુંદરમ. રંધા હે ભાઈ તારા જાકબના. હા આવા આખો તમને હે ને તરવારી વાળો કાઢવાની જરૂર છે. આમ જો કંઈક નાખ્યું હોય ને તો ફિટ તો કરી કે
જાણ્યો કે શેલિયાને પરણાવશું જાનેરી કરીને જોડશું જાન એ ઓલા સીતા મરણ આવ્યા કેમ આતાના કા પડે આજની કે કઈ ખબર નથી ને કરે કાલની વાત ખેતરને માથે કે વાત પેલી કોઈઓ કરી જાય તો નહીં પડે સમજણ વિનાના કે હાંગલાન બીજન પગડા ખાય રાગોટો રાખે શિશુ હેલો મિત્રો, જોઈ શકો છો આપણને આપણે ઓલરેડી રૂમ કમ્પ્લીટ થઈ ગયો, જોઈ શકો છો. હવે છે ને આ રૂમ આપણે લગાડવાનો છે, એનું કારણ કે ગ્લેજ લગાડવાની છે, પટ્ટો ફરતો. જો આ તમને ખબર તો પડી ગઈ. અને હવે કઈ રીતના લગાડવાનો એ મગજમારી કરવાની છે. આને હેઠ રાખવો કે આને હેઠ રાખવું કે આને હેઠ રાખવું, કેને હેઠ રાખવું, કેમ પસંદ પડે તમને બધાય. જો રૂપારી કેમ લાગશે, હાલો કહી દો ફટોફટ. કઈ ઘા કોમેન્ટમાં જરૂર બતાવો કેમ રૂપારી લાગે. તો એ પટ્ટો અહીં મારવાનો છે જામનો ફેરતી કોરા. ને આ હે ને રોગો કાઢવાનો છે. એનું કારણ હતું કે આને ખબર નહોતી કે 3 ફૂટનો પટ્ટો મારવાનો છે કે નથી. રાણાભાઈ અને જેઠેભાઈ રોગો સડાવી દીધો. હવે એને આપણે લીટા મારીને ખોલવાનો હોય આ રીતના. હાલો આપણે પટ્ટો એકદમ લગાડીએ, પછી હું તમને બતાડું. આ પત્તો જો લાગી ગયો, રામકોમો લગાડો રાડી. કોમાં રૂમ કમ્પ્લીટ કરીને આપણે આવી ગયા કોમાં. એમ જ ને આ બીજા નંબરની ગાડી, આ ત્રીજા નંબરની ગાડી. લાગી 5 મિનિટમાં થઈ જાય. ગઈ તાગ લાગે 5 મિનિટમાં લાડે ફીટ થઈ જાય. હા તો એ તો થઈ જાય ને લાડે. નહીં એમ કહું 5 મિનિટમાં એક લાડે પટ્ટો તો ફીટ થઈ ગયો ને. એક 5 મિનિટમાં ફીટ થઈ ગયો ને પટ્ટો આખો. हमारा कैमरा वाला क्या ये लाइन कैमरा चलिए भाई तुम्हें सभी लादी लगाने की जाओ. થઈ ગયો આપણે ઓલરેડી એક દિવાલની કમ્પ્લીટ થઈ ગઈ. હવે પછી અત્યારે ઉપાડવાની છે, તો આગળ પણ એ પણ પૂરી થઈ જાય. આ એક પૂરી થઈ ગઈ એકદમ કમ્પ્લીટ. જો કેવી લાગે, મસ્ત ટનાટન એકદમ સુપર. હાલો ભાઈ, કાટખૂણો એકદમ ઓલરેડી કમ્પ્લીટ થઈ ગયો આ લાદીનો, જોઈ શકો છો. અત્યારે વાગ્યા 7:30.
7:30 વાગી ગયા અને કાટખૂણો આપણો ઓલરેડી કમ્પ્લીટ કરી દીધો છે. તો અહીંયા આપણે બંધ કરી દીધો. હવે આ દિવાલ જો ધીરે ધીરે ટોસવાનું ચાલુ છે, ટોસાઈ જાય ને એટલે આ દિવાલ કાટખૂણો બંધ હોવાનો હોય, આ કાટખૂણો ને પછી ઓલા રૂમમાં. આજે અમે સંજયભાઈ ભાગ્યા, તમને ઓલરેડી મેં કાટખૂણો લગાડ્યો એ પણ મેં તમને બતાવ્યો. હવે આપણે કાલે બીજી સાઈડ બીજો રૂમનો છે એ પણ ચાલુ કરવાનો છે ને આપણો અધૂરો કાટખૂણો છે ને એ પણ આપણે પૂરો કરવાનો છે. નીકળી જા. તો મને તેમ કે કામ છે ભડકાવી દીધો. તો હાલો આવજો. જય દ્વારકાધીશ, જય માતાજી, હર હર મહાદેવ.